નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 29મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમે ફરી એક વખત યુ ટર્ન લીધો છે। જ્યાં દર્શક મિત્રો, મધ્ય ભારતવાળી સિસ્ટમ સતત અત્યારે ગુજરાતના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધતા ગુજરાતના ભાગોની અંદર અત્યારે 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે મિત્રો, થોડી વાર પહેલા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં ફરી આજે 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। સાથે મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ તો મિત્રો આવનારા મહિના એટલે કે ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ લેશે એમના વિશે પણ થોડીક ટૂંકમાં માહિતી આપી છે। સાથે મિત્રો, હવામાન વિભાગ તરફથી અત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ ફરી એક વખત જાહેર કર્યું છે। સાથે મિત્રો, ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો, આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર મેઘરાજા ફરી એકવાર બહબહાટી બોલાવશે। જ્યાં દર્શક મિત્રો, આંધી, તોફાન, વંટોળ સાથે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ખાસ કરીને મિત્રો, 3 ઓગસ્ટના રોજ ગુજરાતમાં નવું નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્ર શરૂ થશે અને આ આશ્લેષા નક્ષત્રમાં કહેવામાં આવે તો આશ્લેષા જગી તો જગી અને ફગી તો ફગી, એટલે કે મિત્રો આશ્લેષા નક્ષત્રના પ્રથમ દિવસે જો ધોધમાર વરસાદ પડે છે તો આખા નક્ષત્ર દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસતા હોય છે। જો મિત્રો વરસાદ વિરામ લેશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો લાંબો વિરામ જોવા મળશે। સાથે મિત્રો, ગુજરાતના અત્યારે જાણીશું કે કયા કયા ભાગોની અંદર અત્યારે કેટલા ઇંચ સુધીના વરસાદ આગામી 3 કલાકની અંદર જોવા મળશે। જ્યાં દર્શક મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર અમદાવાદ, નવસારી લાગુના વિસ્તારની અંદર તો 10 ઇંચ સુધીના વરસાદ પડતા નદી નાળાઓ છલકાણા છે, રોડ રસ્તા બેટની અંદર ફેરવાયા છે, ગામડાઓ ડૂબ્યા છે, ખેતરોની ચારેકોર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। અને હજુ પણ મિત્રો આગામી 3 કલાકની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે, આભ ફાટશે। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। આ સાથે મિત્રો, ગુજરાત નજીક એક વરસાદી સિસ્ટમ નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એક વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં છે, તો બીજી વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે, અને ત્રીજી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા ભાગોમાં તમે જોઈ શકો છો। દક્ષિણ ભારતના નીચાણવાળા ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી છે। જો મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં આગામી 3 થી 4 કલાકની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ છે એ જોવા મળી શકે છે। હાલ મિત્રો, હવે આપણે જાણીશું કે આ વર્ષ 2025ના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર કેટલા ટકા સુધીનો વરસાદ છે આ સિઝન દરમિયાન નોંધાઈ ચૂક્યો છે। સાથે મિત્રો, જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર 64% સુધીનો વરસાદ નોંધાણો છે। આ સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વર્ષ 2025ના સમયગાળા દરમિયાન 65% વરસાદ નોંધાણો છે। આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં 62% વરસાદ નોંધાણો છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 63% સુધીનો વરસાદ અને સૌથી ઓછો વરસાદ જો વર્ષ 2025માં નોંધાણો હોય તો એ છે આપણું સૌરાષ્ટ્રમાં મિત્રો હજુ પણ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદ જોવા નથી મળ્યો, પરંતુ છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। એ પ્રમાણે મિત્રો જો અત્યારે આંકડા સામે આવ્યા છે તો સૌથી વધારે ગુજરાતમાં વરસાદ નોંધાણો હોય તો એમાં અત્યારે પ્રથમ નંબરે આવે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારની સાથે હવે પછી જો સૌથી વધુ વરસાદ હોય તો કચ્છ લાગુના તમામ જિલ્લાઓની અંદર, ત્યાર પછી દક્ષિણ ગુજરાતના ભાગ અને મધ્ય ગુજરાતનો ભાગ, અને સૌથી ઓછો વરસાદ વર્ષ 2025ના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, જેમાં મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ સાથે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, આ સાથે કહી શકાય કે બોટાદ લાગુના વિસ્તારની અંદર વર્ષ 2025નો સૌથી ઓછો વરસાદ છે એ નોંધાણો છે।
હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે વરસાદી સિસ્ટમનું લાઈવ લોકેશન ક્યાં છે. એ પહેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે, શું ત્યાં વરસાદ શરૂ છે, એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે વિસ્તાર વિશે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, શું ખરેખર એ વિસ્તારની અંદર આગામી દિવસોમાં 10-10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, શું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, એ તમામે તમામ અપડેટ તમને અમારી ચેનલ ગુજ્જુ વેધરના માધ્યમથી મળી છે. એ માટે ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ છે મધ્ય ભારતના ભાગોની અંદર છે ને આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ શકે છે. કારણ કે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે વીજળીના ગાજવીજ સાથે સતત અત્યારે આગળ વધી રહી છે. મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે મિત્રો આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે તો એ વરસાદી સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં છે. ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા આજે ફરી એકવાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે. રીતસરના ઘણા બધા ભાગો આજે ફરી એકવાર ડૂબતા હશે, ફરી એકવાર ગુજરાત ડૂબતું હશે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 3 કલાક દરમિયાન કયા કયા ભાગોની અંદર અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. સૌથી પ્રથમ વાત કરીએ તો કચ્છ લાગુના વિસ્તારમાં જેમાં આજે ખાસ મિત્રો ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, રાપર લાગુના વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા જે મન મૂકીને વરસવાના છે. ગણતરીની કલાકોમાં આજે 2 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે. આ સાથે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં મિત્રો તારીખ 30, 31 અને 1 અને 2 આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું. કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર થયું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલે તો દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો ભારે મેઘ ખાંગા થયા હતા, પરંતુ આજે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે મેઘરાજા અત્યારે વિરામના મૂડમાં હોય એવા અત્યારના હવામાન સમાચાર છે. કારણ કે આજે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ સૂકું જોવા મળશે. સાથે સાથે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, આ સાથે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમ ગુજરાતના દેવભૂમિ દ્વારકા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ લાગુના વિસ્તારની અંદર આજે ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે. કોઈ ભારે વરસાદની શક્યતા નથી. કે પછી અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગ છે અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે ફરી એકવાર ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી છે. આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 30-31 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો. 30 તારીખના રોજ ફરી એકવાર વરસાદની શક્યતા અને વિસ્તારમાં વધારો થશે. 31 તારીખના રોજ પણ સમગ્ર ગુજરાતમાં 100% વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. પરંતુ 31 તારીખ પછીનો જે સમયગાળો છે એટલે કે મિત્રો છે આવનારો મહિનો ઓગસ્ટ મહિનામાં વરસાદમાં ફરી એકવાર બ્રેક લાગી શકે છે. જ્યાં દર્શક મિત્રો માત્ર ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો તો અમુક ભાગોમાં વરાપ જોવા મળશે. પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ અને અમુક ભાગોમાં ભારે વરસાદ, તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદે વિરામ લીધો હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે જેમાં આપણો આ ગુજરાત છે. આ સાથે મિત્રો આ ગુજરાત નહીં પરંતુ ભારતનો પૂર્વ ભારતનો ભાગ છે, આ ઉત્તર ભારતનો ભાગ છે. આ બંને વિસ્તારોની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી દિવસોની અંદર વરસાદી સિસ્ટમ બનશે, પરંતુ અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય ભારત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે એ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. ગણતરીની કલાકોમાં ફરી આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,
મહીસાગર લાગુના વિસ્તાર, જેમાં આજે દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના ઉપરનો એટલે કે રાજસ્થાન મધ્ય ભારતના ભાગોમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશર આગામી દિવસોની અંદર બનશે, તો જેમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આ સાથે અત્યારે દક્ષિણ ભારતના ભાગની સાથે અત્યારે કહી શકાય કે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે નવી હલચલ બની રહી છે. પૂર્વ ભારતના ભાગોની અંદર નવી હલચલ બની રહી છે. એના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે એ ગણતરીની કલાકોમાં જોવા મળશે. આમ તો મિત્રો અત્યારે અરબ સાગરમાંથી કોઈ વરસાદી સિસ્ટમ સીધી ગુજરાતને અસર કરતી નથી, પરંતુ બંગાળની ખાડીમાંથી આવી રહેલી નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈને અપર એર સાયક્લોનિક સિસ્ટમમાં કન્વર્ટ થઈને ગુજરાતને ફરી એકવાર ભારેથી ભારે વરસાદ છે આ વરસાદી સિસ્ટમ આપી રહેલી છે. હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કેવું હવામાન જોવા મળશે, કારણ કે 28 થી લઈને મિત્રો અત્યારે કહી શકાય કે 2 ઓગસ્ટ સુધીનો હવામાનનો જે અત્યારે વેધર ડેટા વેધર મોડેલ દ્વારા જે નકશો બહાર પડ્યો છે એમના વિશે વાત કરીએ તો સૌથી વધારે વરસાદ ક્યાં છે, સૌથી ઓછો અને નહીવત જેવો વરસાદ કયા વિસ્તારમાં જોવા મળશે. જે મિત્રો સૌથી ઓછો વરસાદ હવે કચ્છ લાગુના વિસ્તારની અંદર 2 તારીખ સુધી નહીવત જેવો જોવા મળશે. ઝાપટા સ્વરૂપે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ કોઈ ભારેથી ભારે વરસાદ નહીં જોવા મળે. આ સાથે સૌરાષ્ટ્રના પણ જેમાં ભાવનગર અમરેલીમાં પણ હજુ વરસાદ ખેંચાઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં પણ નહીવત જેવો વરસાદ જોવા મળશે. સાથે અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. જે રીતે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં ભારે મેઘખાંગા થશે, ધોધમાર વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 2 થી 7 જે મિત્રો આ સમયગાળો હશે, એટલે કે મિત્રો જ્યારે ગુજરાતમાં નવું નક્ષત્ર 3 તારીખે આશ્લેષા નક્ષત્ર છે મિત્રો શરૂ થશે, તો ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે. જો મિત્રો આશ્લેષા નક્ષત્રમાં જો પ્રથમ દિવસે વરસાદ પડે તો જ આખા નક્ષત્ર દરમિયાન ધોધમાર વરસાદ પડતો હોય છે, નહીતર તો વરસાદ ખેંચાતો હોય છે. આ મિત્રો સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તારમાં આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે, હળવાથી મધ્યમ. પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય, પૂર્વ, દક્ષિણ ગુજરાત જે રીજનના ભાગો છે ત્યાં આગામી કલાકોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ, રેડ અને યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, એમના વિશે પણ થોડીક હવે વિગતવાર માહિતી મેળવી લઈએ તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ આ સાથે આહવા લાગુના વિસ્તારમાં આજે ફરી એકવાર 2 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, ઘરોની અંદર પણ પાણી ઘૂસી જાય તો એવો વિસ્તાર રહેશે. ખાસ કરીને ગુજરાતના જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ છે ગણતરીની કલાકોમાં જોવા મળી શકે છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે હવે ગણતરીની કલાકોમાં નોંધાઈ શકે છે. હવે મિત્રો લેખ ઉપર વાત કરીએ તો શ્રાવણ મહિનાની શરૂઆત સાથે મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળી ગયા છે. શ્રાવણ મહિનાની સાથે જ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આ સાથે આગામી 48 કલાક દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી જેવા વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહેલી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો નવો લેખ સામે આવી રહ્યો છે, જેમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ પોતાની આગાહી છે વ્યક્ત થઈ છે. જ્યારે અત્યારે જુલાઈ મહિનો હવે પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે મેઘરાજા હવે ફરી એકવાર ધોધમાર બેટિંગ કરશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં મેઘરાજા ભરપૂર વરસવાના છે. શ્રાવણ મહિનામાં વરસાદી તાંડવ જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે અને 3 ઓગસ્ટે ભારે વરસાદ વરસશે, તો 3 ઓગસ્ટ બાદ પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે, જેમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી શકે છે, જેથી ખેડૂતો માટે આ સારો વરસાદ ન કહેવાય તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. આ તરફ મેઘરાજા આવનારા દિવસોમાં પણ તહેવારોને પણ ખાસ કરી મિત્રો તહેવારો બગાડી શકે છે એવા અત્યારે એધાણો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીથી લઈને ગણેશ ઉત્સવ સુધી ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યા છે, જેના કારણે અનેક જિલ્લાના હાલ બેહાલ બન્યા છે, જેમાં અમદાવાદના ગ્રામીણ પંથકો છે, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પણ નોંધાઈ ચૂક્યા છે. હવે મિત્રો આ સિસ્ટમ
સિસ્ટમે જે યુટર્ન લીધો છે એમના વિશે જો વાત કરીએ તો મિત્રો અત્યારે GFS મોડલ સામે આવી રહ્યું છે, જેમાં મિત્રો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત તરફ આગળ વધવાની હતી, પરંતુ વાતાવરણ એવું જ છે કે જે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે, એ પવનોના કારણે આ વરસાદી સિસ્ટમને વેગ ન મળતા અને આ વરસાદી સિસ્ટમ છે એ થોડીક ઉપર દિશા તરફ આગળ વધતા ઉત્તર ભારતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવી શકે છે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ સાથે મધ્યપ્રદેશના ભાગો છે, ઉત્તર પ્રદેશના ભાગો છે, ત્યાં ધોધમાર વરસાદની શક્યતા છે. મિત્રો જે રીતે આ વરસાદી સિસ્ટમના જે આંકડા તમે જોઈ શકો છો, સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો, દક્ષિણ ભારત અને અરબ સાગરના ઘેરાવા તમે જોઈ શકો છો કે જેમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પણ વરસાદ છે નોંધાઈ શકે છે. જે રીતે મિત્રો આ સિસ્ટમ છે યુટર્ન લેવાની હતી, જે રીતે આ વરસાદી સિસ્ટમને કોઈ જો અવરોધ ન મળત તો ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે મેઘખાંગા થતા હોત, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારમાં જઈને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં પણ કન્વર્ટ થઈ શકે છે. હવે મિત્રો જાણીએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ધોધમાર તો અમુક વિસ્તારની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ શકે છે, જેમાં ખાસ મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો આજે સાંજ પડે અને રાત્રિ પડે એ પહેલાં તમામ કચ્છ લાગુના વિસ્તારમાં ઝાપટા જોવા મળશે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ રહી છે. તોફાની આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા છે આજે મન મૂકીને વરસી શકે છે, જેમાં ખાસ કરીને હવે પછીના જે કલાકો પાલનપુર લાગુનો વિસ્તાર છે, મહેસાણા લાગુનો વિસ્તાર છે, આણંદ આજુબાજુના જે વિસ્તાર છે, દાહોદ છે, વડોદરા લાગુના વિસ્તારની સાથે સાથે સુરત છે, આમોદ લાગુના વિસ્તાર છે, ભરૂચ છે, રાજપીપળા લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે વ્યારા લાગુના વિસ્તારમાં, આ સાથે નવાપુર લાગુના વિસ્તારની સાથે સાથે આહવા છે, દમણ, દાદરનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર વરસાદનું જોર વધ્યું. તો સૌરાષ્ટ્રના ભાવનગર, આ સાથે ભાવનગર આજુબાજુના જે સોનગઢ, ખલસલિયા, પાલિતાના, ગઢડા લાગુના વિસ્તારની સાથે સાથે બોટાદ છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોમાં મેઘરાજા છે મન મૂકીને વરસી શકે છે, મેઘરાજા કોપાયમાન પણ થઈ શકે છે. જે રીતે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે, મેઘતાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ મિત્રો તમે જોઈ શકો છો આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ તો આમનામ રહેશે, પરંતુ પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા નવા જે તોફાની પવનો છે જેમના કારણે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમને વેગ મળતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. તો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં રીતસરનું આભ ફાટી શકે છે. સાથે આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન મારશે તો ગુજરાતમાં વરસાદમાં વિરામ પણ જોવા મળી શકે છે. કોઈ ભારે વરસાદ નહીં, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 1લી અને 2જી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો વાતાવરણ સૂકું છે. માત્ર આ વરસાદી સિસ્ટમ 30 તારીખ સુધી જ અસ્તિત્વમાં રહેશે. ત્યાર પછી આવનારા મહિનામાં આ વરસાદી સિસ્ટમ છે એ એકદમ ગાયબ થઈ જશે. માત્ર ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ આપી શકે છે, નહીં કે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે સમયગાળો પસાર થતો ગયો, આવનારા મહિનામાં 3 તારીખે તો મિત્રો આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે, જેમના કારણે ભારતના જે ચીન લાગુના વિસ્તાર છે, પર્વતીય વિસ્તારોમાં ત્યાં ભારે મેઘ ખાંગા થશે, ધોધમાર વરસાદ છે નોંધાઈ શકે છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વિરામ જોવા મળશે. જે રીતે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું કે આશ્લેષા નક્ષત્રની અંદર ચગી તો ચગી અને ફગી તો ફગી, તો ધોધમાર વરસાદ શરૂ થાય તો પૂરેપૂરા આશ્લેષા નક્ષત્રમાં ધોધમાર વરસાદ નોંધાતો હોય છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો છે એ પણ ચિંતામાં મુકાઈ શકે છે. જે દર્શક મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે તો જ ગુજરાતમાં આવનારા મહિનામાં છે એ તોફાની વરસાદ જોવા મળશે, નહીતર વરસાદ છે એ વિરામ લઈ શકે છે. એવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે.